અમદાવાદમાં ચંડોળા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે। તળાવમાં વ્યવસાયિક પ્રકારના 167 જેટલા બાંધકામો અગાઉ દૂર કરવામાં આવેલા હતા। આ તળાવની આસપાસ અને અંદર 900 જેટલા ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા, જેના પર અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી। આ મેગા ડિમોલિશન સમયે 500થી વધારે પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત રખાયો। અલગ અલગ 4 ટીમો બનાવી 900 જેટલા કાચા પાકા ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે, સાથે મહિલા પોલીસ પણ છે। બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી। આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું। આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે। અમદાવાદ શહેરમાં ચંડોળા બાદ વધુ એક મેગા ડિમોલેશન મહાનગરપાલિકાને પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ઈસનપુર જે વિસ્તાર છે તેનું જે લેક આવ્યું છે, લેકની આસપાસ રહેલા 900થી વધુ પણ જે મકાનો હતા તેમાં કોમર્શિયલી, ધાર્મિક અને સાથે જ રહેણાંક મકાનો, તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે, કારણ કે જે લેક છે તે લેકની આસપાસ જે ઇનલીગલી બાંધકામો થયા હતા, ગેરકાયદેસર બાંધકામો થયા, એ પણ પાકા બાંધકામો થયા, તેના ઉપર આજે આ બુલડોઝર છે તે ફરી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ વિભાગની ટીમોને અહીં ખડે પગે રાખી દેવામાં આવી છે। ઝોન વાઇઝ આ લેક છે તેની આસપાસ જે ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા હાથ ધરી રહી છે, તો સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જ આ પોલીસનો પણ મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। 500થી વધુ જે પોલીસ છે તે હાલ અહીં મૂકવામાં આવી છે। તો સાથે જ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ, હેલ્થની ટીમો પણ મૂકી દેવામાં આવી છે અને મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશન આજે હાથ ધરી રહ્યું છે। જે આખું લેક આવેલો, લેકની આસપાસ ઇનલીગલી આ તમામ જે બાંધકામો થયા હતા તેને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે પણ આ લેક એટલે વોટર બોડી આવે છે, વોટર બોડીની આસપાસ જે પણ બાંધકામો થયા હોય એ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવા જોઈએ, કારણ કે તે જે કહી શકાય કે ગેરકાયદેસર છે, ઇનલીગલી છે, તેને લઈને જ મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરી છે। કારણ કે આની પહેલાં પણ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ ખાતે એક મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। તેની અંદર 5000થી પણ વધુ કાચા પાકા મકાનો છે તે જમીનદોસ્ત કરાયા હતા। ત્યારબાદ એક મોટું મેગા ડિમોલેશન મહાનગરપાલિકા જે કહી શકાય કે તે કરી રહ્યું છે તે જે છે એ ઈસનપુર લેક ખાતે, અને આપ દર્શકોમાં જોઈ શકો છો કે જે આખું આ લેક છે, હું આપણે જે લેક બતાવી રહ્યો છું, લેકની આસપાસ આ તમામ બાંધકામો થયા હતા અને લેક ક્યાંક જ્યાં પાણી આવ્યું ત્યાં પણ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા, ત્યાં પણ ક્યાંક કહી શકાય કે તેના ઉપર 1 માળ 2 માળ પણ બનાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનગરપાલિકાએ અનેક નોટિસો પણ બજાવી હતી। નોટિસ બાદ તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પોલીસે પણ તમામ લોકોને સમજાવ્યા હતા અને કહેવાય રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ મહાનગરપાલિકા અહીં આ તમામ લોકોને આપવાની છે। તો સાથે જ કહી શકાય કે આ મેગા ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહ્યું છે। દાદાનું બુલડોઝર ફરી વખત અમદાવાદ શહેરના જે ઇનલીગલી બાંધકામો થયા છે, ગેરકાયદેસર બાંધકામો છે, તેના ઉપર આજે ફરી વળ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ભાવનગરમાં મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા, 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। કંઈક આ રીતે 1500 ચોરસ મીટર જગ્યા પર ખડકેલા દબાણોને ધૂળધાણી કરી દેવાયા। વર્ષોથી ખડકેલા દબાણો હતા ન હતા થઈ ગયા। દબાણો પર બુલડોઝર ફેરવી ભાવનગરમાં મિશન સફાયો શરૂ કરાયું। ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના અકવાડા વિસ્તારમાં દારૂલ ઉલમ મદ્રેસા જમીન પર ખડકેલા દબાણો હટાવાયા, જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલની 7 થી 8 રૂમ, રહેણાંક 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું, જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અથેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર પર દબાણ કામગીરી લગાવી અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। આ તરફ ગીર સોમનાથમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર।
ગીર સોમનાથમાં સોમનાથ મંદિરનો વિસ્તાર વધારવા માટે પૂરઝડપે કામ ચાલી રહ્યું છે, જેની આડે જે પણ અડચણ આવે છે તેને દૂર કરવામાં આવી રહી છે. ત્યારે આ કામમાં અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાનું શરૂ કરાયું છે. સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનનું સ્થળાંતર કરાયું. જૂની દુકાનો બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી. જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો. સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. મકાનોને જેસીબીથી